નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નૈમિષ મેઘાણી તમારો લક્ષમ એકેડમીની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમને ખબર જ છે કે સુરત મહાનગરપાલિકાએ બમ્પર ભરતી જાહેર કરી છે. 2000+ ની ભરતી છે. એમાં અમુક એવી ભરતી છે જે ટેકનિકલ છે, જેની માહિતી લોકો પાસે નથી. વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે કે સાહેબ, જેમ કે આજ ભરતી લઈ લો, જૂ ગાઈડ છે, એની લાયકાત શું હશે, એની વય મર્યાદા શું હશે, એનો પગાર ધોરણ શું હશે. તો એના જ માટે હું સ્પેશિયલ સેશન લઈ આવ્યો છું. તમે આ સેશન છે એન્ડ સુધી જોજો, તમને બધી માહિતી મળી જશે કે જૂ ગાઈડમાં તમારે અપ્લાય કરવું હોય તો તમારા પાસે કયું ક્વોલિફિકેશન જોઈએ, તમારી સેલેરી શું હશે અને એજનો ક્રાઇટેરિયા. ચાલો રેડી, તો આપણે સેશનને સ્ટાર્ટ કરી દઈએ. સુરત મહાનગરપાલિકાની એસએમસીની ભરતી છે, બમ્પર ભરતી, ડન. 2000+. રેડી. તમને ખબર જ છે કે લક્ષમ એકેડમીએ ઘણા બધા ડિટેલમાં સેશન લીધેલા છે, જેમ કે જુનિયર ક્લાર્ક લઈ લ્યો, જેમ કે મેડિકલ ઓફિસર લઈ લ્યો. એવી જ રીતે આપણે આજે જૂ ગાઈડ માટેનું સમજવાના છીએ. ડન. 43 ક્રમાંક છે જૂ ગાઈડનો. એક જ ભરતી છે, પણ તમારે કામ પણ એટલું બધું છે નહીં. ઝૂના ગાઈડ માટેનું તમારી આ ટેકનિકલ ભરતી છે. ચલો, તો આપણે પહેલા જોઈ લઈએ કે આનું કેવી રીતે હશે. આ બિન અનામત જ છે, એટલે અનામતની જોગવાઈ આમાં આપણે જોવાની રહેતી નથી. અને તમારે એ યાદ રાખવાનું કે પ્રિલિમ્સ છે, મેઇન્સ છે, ઇન્ટરવ્યુ છે, એ એસએમસી ધીમે ધીમે એના જે વિગતો છે એ બહાર પાડશે. હજી સુધી વિગતો બહાર આવી નથી જૂ ગાઈડ માટે. એ જ્યારે વિગતો બહાર પડશે ત્યારે આપણે પાછું એક સેશન સ્પેશિયલ લઈ આવશે. ડન. ને બીજું, ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પણ તમારે ધ્યાન રાખવાનું કે તમે જે આ ફોર્મ અપલોડ કરો ત્યારે તમારા જે ડોક્યુમેન્ટ હોય એ જ ડોક્યુમેન્ટ જ્યારે ડીવી વેરિફિકેશન આવે ને ત્યારે લઈ જવાના. ડન. અને બીજું, આમાં પણ 42 થી 44 છે. ડન. આમાં પણ તમારે CCC નું સર્ટિફિકેટ જોશે. એટલે આ બધું તમારે પહેલેથી પ્રિપેર રાખવાનું. ચલો રેડી છે. અનામતની જોગવાઈ એમાં છે જ નહીં, કારણ કે પોસ્ટ એક છે અને બિન અનામત છે. ચલો રેડી. મેં તમને ડોક્યુમેન્ટનું કીધું જ. ઓનલાઈન અરજી સમયે જણાવેલ ડોક્યુમેન્ટ છે એ તમારે રાખવાના. ડીવીમાં પણ આ બધા યાદ રાખજો. એ બધા જ લઈ જવાના, બીજા નહીં લઈ જવાના. ઓરિજિનલ લઈ જાજો. અને એ તમે જ્યારે અપલોડ કરશો ને ત્યારે તમને ખબર પડી જશે કે જન્મ દાખલો છે, લિવિંગ સર્ટિફિકેટ છે, વગેરે વગેરે. ચાલો ડન. બીજું છે કે તમારે જે એક્સપિરિયન્સ આમાં માંગે છે ને, એક્સપિરિયન્સ છે એ તમને જ્યારે ડિગ્રી મળી જાય ને પછીથી તમારું ગણાશે. ચલો ડન. અને પછી આપણે જેની રાહ જોતા હતા એનું આપણે જોઈ લઈએ કે આનું કેવી રીતે છે. આની જૂ ગાઈડની ક્વોલિફિકેશન શું છે, ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા શું છે. ડન. ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા જોશી અને આપણે એનો એજ ક્રાઇટેરિયા અને આપણું પગાર ધોરણ જોવાના છીએ. તો ક્વોલિફિકેશનમાં તમે યાદ રાખજો કે માન્ય યુનિવર્સિટીમાં તમે બીએસસી કેમાં, પ્રાણીશાસ્ત્રમાં હોય, લાઈફ સાયન્સમાં હોય, વનસ્પતિ શાસ્ત્રમાં હોય કે ફોરેસ્ટની ડિગ્રી તમારા પાસે હોવી જોઈએ. કારણ કે યાદ રાખો, આવડી ટેકનિકલ ભરતી છે, જૂ ગાઈડ માટે છે. ડન. ઝૂમાં તમારે એઝ અ ગાઈડ રહેવાનું હોય. તમને ઝૂની લગતી બધી માહિતી હોવી જોઈએ. ફ્લોરા અને ફોનાની બધી માહિતી હોવી જોઈએ. તમારા પાસે પ્રાણીશાસ્ત્ર, લાઈફ સાયન્સ એની તમારી પાસે ઓથેન્ટિક ડિગ્રી હોવી જોઈએ. બીજું ઈચ્છનીય કઈ છે લાયકાતમાં કે તમે જીવ વિજ્ઞાન હોય, એનિમલ સાયન્સ હોય, વાઇલ્ડ લાઈફ સાયન્સ હોય, એમાં તમે એન્થ્રોપોલોજી કર્યું હોય, એમએસસી તમે એન્થ્રોપોલોજી એમાં કર્યું હોય તો એ પણ ઈચ્છનીય છે. બીજું, તમારા પાસે ઓડિયો, વિડીયો અને પ્રોજેક્ટર જેવા કોમ્યુનિકેશનના ઉપયોગ લેવાની જાણકારી હોય, કોમ્યુનિકેશન સાધનના. અને છેલ્લું કે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન જર્નાલિઝમ. આ લાયકાત મોટા ભાગના લોકો ફૂલફિલ કરતા હોય, પણ એને આની ખબર ન હોય. એના માટેનો જ આ વિડીયો છે કે તમે આમાં જો એલિજિબલ થતા હોય તો આ ભરતી મુકાય નહીં. એટલી બધી કામની નહીં અને તમને સારું એસએમસીમાં મતલબ સરકારી નોકરી પણ મળી જાય. તમે સુરતમાં રહેતા હોય તમારા માટે આ બેસ્ટ ભરતી કહેવાય. હા ડન. ને આમાં ઉંમર તમે જોજો, 18 વર્ષથી ઓછી નહીં અને 35 થી વધુ નહીં. એ તમે ઉંમરની ક્રાઇટેરિયા ફૂલફિલ કરતા હોવા જોઈએ. પછી આમાં 3 વર્ષ છે એ ફિક્સ પે હશે. પછી ગવર્મેન્ટે લઈ ગયું તમે બરોબર છો તો તમારે પે બેન્ડ પ્રમાણે તમારો ગ્રેડ વધી જશે અને તમે લેવલ 7માં પહોંચી જાઓ ત્યારે તમારો પે ગ્રેડ 1,26,600 સુધી પણ જઈ શકે છે. તો સારી એવી જોબ છે. તમે ટેકનિકલ નોલેજ લીધું હોય તો તમે એનો સારો એવો ઇસ્તેમાલ અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. ડન છે. અને આનું તમે તારીખની વાત કરીએ તો 1 તારીખથી ફોર્મ સ્ટાર્ટ થઈ જશે. 1 તારીખથી ફોર્મ સ્ટાર્ટ થઈ જશે અને 15 તારીખ સુધીનો સમય છે. ડન. 15 તારીખ રાત્રે 12 વાગ્યા સુધી પહેલા તમારે આ ફોર્મ ભરી દેવાનું. ડન. અનામતનું આપણને લાગુ પડતું નથી એટલે આપણે એ આવશે નહીં. અને અરજી કરો તમે એની પહેલા તમારે એસએમસીમાં રજીસ્ટર થવું પડે. રજીસ્ટરના આ સ્ટેપ બાય સ્ટેપ છે. લોગિન ડિટેલ્સ નાખવાની. ડન. મોબાઈલ નંબર છે, ઓટીપી આવશે, પછી તમારું અકાઉન્ટ રજીસ્ટર થશે અને પછી
તમે એમાં શું કહેવાય ફોર્મ છે એનું ફિલઅપ કરી શકશો. જેમ આપણે જીપીએસસીમાં ઓટીઆર હોય એવી જ રીતે પહેલા ઓટીઆર જનરેટ કરવાનું અને પછી આપણે એનું આ જે ભરતી પ્રમાણે આપણે એપ્લિકેશન કરવાની રહેશે. રેડી? અને બીજી આને લગતી કોઈ માહિતી તમારે જોતી હોય તો તમે અમારા હેલ્પલાઇનમાં ફોન કરી શકો છો. નંબર છે 94 290 77 607. ચાલો રેડી છે? આવી અવારનવાર તમારા માહિતીગાર સેશન માટે તમે અમારા ટેલિગ્રામની ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દો. યુટ્યુબ હોય, યુટ્યુબ એનું બેલ આઇકન હોય એને પણ રિંગ કરી નાખો એટલે તમને નોટિફિકેશન મળતી રહે. ચાલો રેડી? તો હવે હું આ સેશનને એન્ડ કરું છું. જય હિન્દ, જય ભારત.